નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગ પરથી મેન્ડલે જે બે નિયમો તારવેલા, પ્રભુતાનો નિયમ અને કારકોના વિશ્લેષણનો નિયમ. પ્રભુતાનો નિયમ અને કારકોના વિશ્લેષણનો નિયમ. તેની થોડી ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે આ બંને નિયમો મેન્ડલે તેના એક સંકરણના પ્રયોગોની સમજણને આધારે તારવેલા છે. તો તેમાં સૌપ્રથમ પ્રભુતાનો નિયમ આપેલો. તો પ્રભુતાનો નિયમ શું કહે છે કે તો મેન્ડલે જ્યારે એક સંકરણના પ્રયોગ કરાવેલા ને એમાં પ્રથમ પ્રયોગ પરફલનનો કરાવેલો, ત્યારે પરફલનના પ્રયોગમાં શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચો છોડ તેમની વચ્ચે પરફલન કરાવવામાં આવ્યું. તો આ રીતે F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા પ્રાપ્ત થયા પણ વિષમયુગ્મી પ્રાપ્ત થયા. તો આ F1 પેઢીમાં બધા છોડ વિષમયુગ્મી પ્રાપ્ત થયા કે જેમાં એક પ્રભાવી જનીન અને બીજું પ્રચ્છન્ન જનીન હતું, એટલે કે એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી હતું. તો કેપિટલ ટી ઊંચાપણા માટે જવાબદાર હતું, એટલે કે છોડની વધુ ઊંચાઈ માટે જવાબદાર હતું, પણ સ્મોલ ટી છે એ નીચાપણા માટે જવાબદાર હતું. પણ છતાંય કેપિટલ ટી અને સ્મોલ ટી બંને હાજર હોવા છતાંય F1 પેઢીના બધા જ છોડ ઊંચા થયા, અને એ પણ પાછા પિતૃ પેઢીમાં જે આ પી પેઢીના છોડ છે, તો પિતૃ પેઢીમાં જે ઊંચા છોડ હતા, પિતૃ પેઢીનો જે ઊંચો છોડ હતો તેના જેટલા ઊંચા થયા. તો F1 પેઢીના વિષમયુગ્મી ઊંચા છોડ પિતૃ પેઢીના ઊંચા છોડ જેટલા જ ઊંચા થયા. એટલે એનો મીનિંગ એવો થયો કે F1 પેઢીના છોડમાં માત્ર એક જ પિતૃનું લક્ષણ વારસામાં આવ્યું, બીજા પિતૃનું લક્ષણ વારસામાં ન આવ્યું, એટલે કે નીચા છોડનું લક્ષણ વારસામાં ન આવ્યું. બાકી સ્મોલ ટી જનીન તો F1 પેઢીના છોડમાં પણ હાજર હતો જ. એટલે મેન્ડલે આ બાબત પરથી પ્રભુતાનો નિયમ આપી દીધો, અને નિયમમાં મેન્ડલે એવું કીધું કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં હોય અને જ્યારે એક જ લક્ષણના બંને જનીનો, અહીં કેપિટલ ટી અને સ્મોલ ટી, એ બંને એક જ લક્ષણના જનીનો છે, છોડની ઊંચાઈ, પ્રકાંડની લંબાઈ, તો આ રીતે એક જ લક્ષણના બંને જનીનો અલગ અલગ હોય તો તેવા સજીવને આપણે જાણીએ છીએ કે વિષમયુગ્મી સજીવ કહેવાય. તો આ સજીવમાં કોઈ એક જનીન અભિવ્યક્ત થાય અને તેનું લક્ષણ ઉત્પન્ન કરે, તો જે જનીન અભિવ્યક્ત થાય અને તેનું લક્ષણ ઉત્પન્ન કરે તેને પ્રભાવી જનીન કહેવાય. પરંતુ બીજું જનીન આ પ્રભાવી જનીનની હાજરીમાં અભિવ્યક્ત ન થાય, એટલે કે અવ્યક્ત રહે અને પોતાનું લક્ષણ ઉત્પન્ન ન કરી શકે, તેને પ્રચ્છન્ન જનીન કહેવાય. તો અહીં કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે. પ્રભાવી જનીનને કેપિટલ અક્ષરથી અને પ્રચ્છન્ન જનીનને સ્મોલ લેટરથી દર્શાવાય છે. તો પ્રભુતાનો નિયમ આપણને એટલું સમજાવે છે કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન અભિવ્યક્ત ન થાય, એટલે કે પ્રભાવી જનીન પ્રચ્છન્ન જનીનને અભિવ્યક્ત થવા દે નહીં. તો પ્રભાવી જનીન પ્રચ્છન્ન જનીનને અભિવ્યક્ત ન થવા દે તેને પ્રભુતાનો નિયમ કહેવાય. ત્યાર પછી મેન્ડલે કારકોના વિશ્લેષણનો નિયમ આપેલો. તો આ કારકોના વિશ્લેષણના નિયમની સમજ મેન્ડલને કયા પરિણામને આધારે થઈ, તો એની વાત કરીએ. તો આ F1 પેઢીના જે વિષમયુગ્મી ઊંચા છોડ પ્રાપ્ત થયા હતા, એ ઊંચા છોડમાં મેન્ડલે સ્વફલન કરાવ્યું. તો સ્વફલન કરાવ્યું તો આપણે જાણીએ છીએ કે કેપિટલ ટી સ્મોલ ટી આ સ્વફલન. તો સ્વફલનમાં નર તરીકે પણ એ જ છોડ હોય અને માદા તરીકે પણ એ જ છોડ હોય, કારણ કે ઉભયલિંગી પુષ્પોમાં સ્વફલન થાય અને એક જ પુષ્પમાં એ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરણ પામે તેને સ્વફલન કહેવાય. એટલે સ્વફલનમાં નર પણ એ જ અને માદા પણ એ જ છોડ હોય છે. અહીં નર તરીકે
તે કેપિટલ ટી અને સ્મોલ ટી જનીનયુક્ત બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે અને માદા તરીકે પણ તે આ જ બે પ્રકારના માદા જન્યુ ઉત્પન્ન કરે. આ બે પ્રકારના નરજન્યુ, આ બે પ્રકારના માદાજન્યુ. બે પ્રકારના નરજન્યુ, બે પ્રકારના માદાજન્યુનું ચાર પ્રકારે ફલન કરી શકે. એટલે આ બંને જન્યુ વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી ફલન હંમેશા રેન્ડમલી થાય, યાદચ્છિક રીતે થાય. એટલે ગમે તે નરજન્યુ ગમે તે માદાજન્યુનું ફલન કરી શકે. એટલે કેપિટલ ટી તો આ F2 પેઢીનું પરિણામ દર્શાવી રહ્યા છીએ આપણે. તો કેપિટલ ટી એટલે સમયુગ્મી ઊંચો છોડ. આ નરજન્યુ આ માદાજન્યુનું ફલન કરે તો કેપિટલ ટી સ્મોલ ટી તો વિષમયુગ્મી ઊંચો છોડ. એવી રીતે આ નરજન્યુ આ માદાજન્યુનું ફલન કરે તો પણ કેપિટલ ટી સ્મોલ ટી એટલે વિષમયુગ્મી ઊંચો છોડ પ્રાપ્ત થાય. અને આ બંને જન્યુ વચ્ચે ફલન થાય તો સ્મોલ ટી એટલે સમયુગ્મી નીચો છોડ પ્રાપ્ત થાય. તો F2 પેઢીમાં કુલ 4 છોડ પ્રાપ્ત થયેલા. એટલે કે જેટલી સંખ્યામાં 4 છોડ બે પ્રકારના છોડ મળેલા, અહીં 4 છોડ આપણે ચાર્ટમાં દર્શાવેલા છે, પણ મોટી સંખ્યામાં મેન્ડલને તો છોડ મળેલા. તો આ 4 છોડ છે F2 પેઢીના, તેમાં આ પહેલા 3 ઊંચા હતા અને આ એકમાત્ર નીચો છોડ હતો. તો આ પહેલા 3 ઊંચા છોડ હતા અને એકમાત્ર નીચો છોડ હતો. એટલે આ ઊંચા અને નીચા એમ બે પ્રકારના જે છોડ હતા તેનું પ્રમાણ 3:1 પ્રાપ્ત થયું. 3:1 પ્રાપ્ત થયું એટલે કે 75% છોડ ઊંચા પ્રાપ્ત થયા અને 25% છોડ નીચા પ્રાપ્ત થયા. તો અહીં પણ આપણને ખ્યાલ આવે છે કે આ F2 પેઢીનું પરિણામ 3:1 શા માટે પ્રાપ્ત થયું. એટલે કે F2 પેઢીના જે કુલ છોડ પ્રાપ્ત થયા હતા તેમાંથી 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા શા માટે પ્રાપ્ત થયા. તો ત્યાં પણ આપણે જવાબ આપીશું કે પ્રભુતાના નિયમને કારણે. પણ આ પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થયું, એટલે કે 3:1 નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થયું. પ્રભુતાના નિયમને કારણે આપણને ખ્યાલ આવે છે કેપિટલ ટી જનીન હાજર હોય ત્યાં સુધી સ્મોલ ટી જનીન અભિવ્યક્ત ન થઈ શકે, કારણ કે કેપિટલ ટી જનીન સ્મોલ ટી જનીન પર પ્રભાવી છે. પણ આવું પ્રમાણ પ્રાપ્ત થવાનું કારણ શું હતું. તો હમણાં આપણે વાત કરી કે સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે નર તરીકે તે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, માદા તરીકે પણ તે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય. એટલે કે પરાગરજમાં બે પ્રકારના નર જન્યુ ઉત્પન્ન થાય ને સ્ત્રી કેસરના અંડકમાં બે પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય. પણ બે પ્રકારના નરજન્યુ બે પ્રકારના અંડકોષ શા માટે ઉત્પન્ન થાય. તો એનો જવાબ મળ્યો કે જ્યારે પ્રજનન કોષો ઉત્પન્ન થાય એટલે કે જન્યુ ઉત્પન્ન થાય ત્યારે જનીનો જોડમાંથી છૂટા પડે અને દરેક પ્રજનન કોષમાં જોડનું એક જનીન દાખલ થાય. પરંતુ કોઈ પ્રજનન કોષમાં આખી જોડ સમગ્ર જોડ દાખલ ન થાય. આ બાબતને કહેવાય જનીનોનું વિશ્લેષણ, જનીનો છૂટા પડવા. જનીનોને મેન્ડલ કારક કહેતા, એટલે કે કારકોનું વિશ્લેષણ. એટલે મેન્ડલે એવું દર્શાવ્યું કે જ્યારે F1 પેઢીનો વિષમયુગ્મી છોડ સ્વફલનમાં ભાગ લે છે અને તે જન્યુ ઉત્પન્ન કરે છે, એટલે કે પુકેસરના પરાગરજમાં નરજન્યુ ઉત્પન્ન કરે અને સ્ત્રી કેસરના અંડકમાં અંડકોષ એટલે માદાજન્યુ ઉત્પન્ન કરે, ત્યારે આ કેપિટલ ટી અને સ્મોલ ટી કારક પ્રજનન કોષની ઉત્પત્તિ સમયે જોડમાંથી છૂટા પડી જાય. આનું રીઝન પણ આજે આપણે જાણીએ છીએ કે આવું થવાનું કારણ અર્ધીકરણ છે. પણ અર્ધીકરણનો અભ્યાસ તો 1900 ની સાલ બાદ થયો અને મેન્ડલનું 1884 માં તો મૃત્યુ થઈ ચૂક્યું હતું. એટલે મેન્ડલ અર્ધીકરણ એવા શબ્દથી પરિચિત ન હતા. એટલે મેન્ડલ આ બાબતને કારકોના વિશ્લેષણ તરીકે સમજાવતા હતા. તો આ રીતે આ નરજન્યુ બે પ્રકારના ઉત્પન્ન થાય, માદાજન્યુ બે પ્રકારના ઉત્પન્ન થાય ત્યારે કેપિટલ ટી જનીન અને સ્મોલ ટી જનીન એકબીજાથી છૂટા પડે છે અને દરેક પ્રજનન કોષમાં કાં તો કેપિટલ ટી દાખલ થાય કાં તો સ્મોલ ટી દાખલ થાય. એટલે કે દરેક પ્રજનન કોષમાં જોડનું એક જ જનીન દાખલ થાય, પણ કોઈ પ્રજનન કોષમાં
આખી જોડ દાખલ ન થાય, જનીનની આખી જોડ, સંપૂર્ણ જોડ દાખલ ન થાય, આ બાબતને કારકોના વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે. અને આ રીતે F1 પેઢીના છોડમાં બે પ્રકારના નરજન્યુ ઉત્પન્ન થાય સ્વફલન વખતે, અને બે પ્રકારના માદાજન્યુ ઉત્પન્ન થાય. બે પ્રકારના નરજન્યુ બીજા બે પ્રકારના માદાજન્યુનું 4 પ્રકારે ફલન કરી શકે. એટલે F2 પેઢીમાં ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 પ્રાપ્ત થયું. તો F1 પેઢીમાં F2 પેઢીમાં મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 કેવી રીતે પ્રાપ્ત થયું? તો તેનું કારણ કારકોના વિશ્લેષણનો નિયમ હતો. શા માટે 3:1 પ્રાપ્ત થયું? કે શા માટે 75% છોડ ઊંચા થયા અને 25% છોડ નીચા થયા? તો તેનું કારણ પ્રભુતાનો નિયમ હતો. હવે એવી કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ નથી પડતો. એટલે કે મેન્ડલનો પ્રભુતાનો નિયમ સનાતન સત્ય નથી. કેટલાક સજીવોમાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ નથી પણ લાગુ પડતો. તો હવે કેટલીક એવી ઘટનાઓ, એવા ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ. હા, મેન્ડલનો કારકોના વિશ્લેષણનો નિયમ સનાતન સત્ય છે, એ મર્યાદાબદ્ધ નથી. એટલે કે કારકોના વિશ્લેષણનો નિયમ બધે જ લાગુ પડે છે, તેની કોઈ મર્યાદા નથી. એટલે કારકોના વિશ્લેષણનો નિયમ સનાતન સત્ય છે, તેની કોઈ મર્યાદા નથી, તેમાં કોઈ અપવાદ નથી. પરંતુ પ્રભુતાનો નિયમ કેટલીક બાબતમાં લાગુ નથી પડતો. તો એવા કેટલાક ઉદાહરણો આધુનિક સંશોધનોમાં વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થયા છે કે જ્યાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ નથી પડતો. તો તેમાંની એક ઘટના છે, એક બાબત છે અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા. તો અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. તો અપૂર્ણ પ્રભુતા એવી ઘટના છે કે જ્યાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ નથી પડતો. તો આપણે જાણીએ છીએ કે અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ સ્નેપ ડ્રેગન નામની વનસ્પતિમાં થયેલો, જેને એન્ટિરિનસ મેજસ પણ કહેવાય છે, તેના પુષ્પમાં અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ થયેલો. તો અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ સ્નેપ ડ્રેગન નામની વનસ્પતિમાં થયેલો એ ઉદાહરણ તો આપણા સિલેબસમાં છે. પણ એ સિવાય અપૂર્ણ પ્રભુતાના બીજા 1-2 ઉદાહરણ પણ આપણે જોઈએ. તો બીજા ઉદાહરણમાં મિરાબિલિસ જલાપા. મિરાબિલિસ જલાપા. મિરાબિલિસ જલાપા એટલે ગુલબાસ. ગુલબાસ. સ્નેપડ્રેગન, જેને ડોગ ફ્લાવર પણ કહેવાય છે, તે સ્નેપડ્રેગન નામની વનસ્પતિમાં પણ અભ્યાસ થયેલો, જે તો આપણે NCERT ની ટેક્સ્ટ બુકમાં ચર્ચા કરી લીધી. સ્નેપડ્રેગન, જેને ડોગ ફ્લાવર પણ કહેવાય. અને એક એન્ડાલુસિયન મરઘામાં પીછાનો રંગ. એન્ડાલુસિયન મરઘામાં પીછાનો રંગ. એન્ડાલુસિયન મરઘામાં પીછાનો રંગ. તો એન્ડાલુસિયન મરઘામાં પીછાનો રંગ છે એ પણ અપૂર્ણ પ્રભુતા છે. તો અપૂર્ણ પ્રભુતાના 3 ઉદાહરણ છે. પણ તેમાંથી આપણી ટેક્સ્ટ બુકમાં માત્ર સ્નેપડ્રેગનનો છે. તેમાં 3 પ્રકારના ફૂલવાળા છોડ હોય છે. લાલ ફૂલવાળા છોડ, સફેદ ફૂલવાળા છોડ અને ગુલાબી ફૂલવાળા છોડ. તો તેની વાત આપણે અહીં ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આ સ્નેપડ્રેગન નામની વનસ્પતિમાં વૈજ્ઞાનિકોએ શુદ્ધ લાલ ફૂલવાળા છોડનું, એટલે કેપિટલ R, શુદ્ધ સફેદ ફૂલવાળા છોડ સાથે પરફલન કરાવ્યું. આધુનિક સંશોધનોમાં પણ સૌપ્રથમ પરફલનનો પ્રયોગ કરાવવામાં આવે ને પછીના બધા પ્રયોગ સ્વફલનના કરાવવામાં આવે. એટલે કે તેમાં પણ મેન્ડલની સિસ્ટમને અનુસરવામાં આવે છે. તો સૌપ્રથમ
આ પી પેઢીના છોડમાં લાલ ફૂલવાળા શુદ્ધ છોડનું સફેદ ફૂલવાળા શુદ્ધ છોડ સાથે પરફલન કરાવવામાં આવ્યું તો એક કેપિટલ આર અને એક સ્મોલ આર વારસામાં આવે તો F1 પેઢીમાં બધા જ છોડ ગુલાબી ફૂલવાળા થયા, બધા જ છોડ ગુલાબી ફૂલવાળા થયા. હવે અહીં F1 પેઢીમાં બધા જ છોડ ગુલાબી ફૂલવાળા થયા તે ઘટનાને અપૂર્ણ પ્રભુતા કહેવાય. તો શા માટે આ ઘટનાને અપૂર્ણ પ્રભુતા કહેવાય? તો આપણને મેન્ડલના નિયમ પ્રમાણે વાત કરીએ તો જો મેન્ડલનો પ્રભુતાનો નિયમ અહીં લાગુ પડતો હોત તો કેપિટલ આર જનીન સ્મોલ આર જનીન પર પ્રભાવી થાય અને કેપિટલ આર જનીન સ્મોલ આર જનીન પર પ્રભાવી થાત તો F1 પ્રભાવી હોત તો પ્રભુતાનો નિયમ અહીં લાગુ પડતો હોત તો F1 પેઢીના બધા જ છોડ લાલ ફૂલવાળા થવા જોઈતા હતા, પણ અહીં F1 પેઢીના બધા જ છોડ ગુલાબી ફૂલવાળા થયા એટલે કે કેપિટલ આર જનીને તેનો લાલ રંગ પણ ઉત્પન્ન કર્યો અને સ્મોલ આર જનીન કે જે સફેદ રંગ માટે જવાબદાર છે, આ કેપિટલ આર લાલ ફૂલ માટે જવાબદાર છે અને સ્મોલ આર સફેદ ફૂલ માટે જવાબદાર છે. તો સ્મોલ આર કે જે સફેદ રંગ માટે જવાબદાર છે એ બંને જનીનોના લાલ રંગ અને સફેદ રંગની મિશ્ર અસર વારસામાં આવી એટલે કે લાલ રંગ અને સફેદ રંગ મિક્સ થયા અને વચગાળાનો ગુલાબી રંગ થયો. એટલે જ્યારે કોઈ એક જનીન બીજા જનીન પર પ્રભાવી ન હોતા બંને જનીનોની મિશ્ર અસર વારસામાં આવે અને વચગાળાનો રંગ ઉત્પન્ન થાય તો તે બાબતને અપૂર્ણ પ્રભુતા કહેવાય છે. મિરાબિલિસ ચલાપામાં પણ આ રીતની જ અપૂર્ણ પ્રભુતા જોવા મળે છે. લાલ ફૂલવાળા છોડ, સફેદ ફૂલવાળા છોડ અને ગુલાબી ફૂલવાળા છોડ. એન્ડાલુસિયન મરઘામાં કાળા રંગના પીછાવાળા મરઘાનું સંકરણ સફેદ રંગના પીછાવાળા મરઘા સાથે વૈજ્ઞાનિકોએ કરાવેલું તો F1 પેઢીમાં જે સંતતિઓ પ્રાપ્ત થઈ તે સંતતિઓમાં પીછાનો રંગ ભૂખરો માલુમ પડેલો, ગ્રે કલરના પીછાવાળા મરઘા પ્રાપ્ત થયા એટલે કે તેમાં સફેદ રંગ અને કાળા રંગનું મિશ્રણ થયું અને મિશ્ર અસર વારસામાં આવી. તો આ અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણ થયા. તો આ અપૂર્ણ પ્રભુતાના ઉદાહરણમાં અપૂર્ણ પ્રભુતાની ઘટનામાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. બીજી એક એવી ઘટના જાણવા મળી સહપ્રભાવિતા કે જ્યાં પણ મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. પણ સહપ્રભાવિતા એટલે શું એની ચર્ચા કરતા પહેલા તેના બે ઉદાહરણ જોઈએ. એક, મનુષ્યમાં એબીઓ રુધિર જૂથમાં એબી બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિઓનો વારસો એટલે કે મનુષ્યમાં એબી રુધિર જૂથ હવે દુનિયામાં જે લોકોનું બ્લડ ગ્રુપ એબી છે એ વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટીજન કેપિટલ એ પણ છે અને એન્ટીજન કેપિટલ બી પણ છે અને આવી વ્યક્તિઓનું જનીન બંધારણ IAIB છે. આપણે બોર્ડના લેક્ચરમાં અભ્યાસ કરી લીધો છે એટલે આપણને ખ્યાલ છે કે આ IA જનીન એન્ટીજન એ ઉત્પન્ન કરે અને IB જનીન એન્ટીજન બી ઉત્પન્ન કરે. હવે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB છે એ વ્યક્તિનું જનીન બંધારણ IAIB છે એટલે તેમાં IA જનીન એન્ટીજન એ ઉત્પન્ન કરે અને IB જનીન એન્ટીજન બી ઉત્પન્ન કરે એટલે રક્તકણની સપાટી પર A અને B બંને પ્રકારના એન્ટીજન ઉત્પન્ન થાય એટલે વ્યક્તિમાં AB બ્લડ ગ્રુપ જોવા મળે. તો આ AB બ્લડ ગ્રુપનો જે વારસો છે તે પણ સહપ્રભાવિતા છે. પણ આના પરથી સહપ્રભાવિતાની વ્યાખ્યા શું થાય? તો સહપ્રભાવિતા એટલે જ્યારે એક જ લક્ષણના બંને જનીનો અલગ અલગ હોય. આપણે જોઈ શકીએ છીએ કે IA અને IB એ બંને એક જ લક્ષણના જનીનો છે રુધિર જૂથના વારસા માટેના અને IA અને IB એટલે બંને અલગ અલગ છે. તો એક જ લક્ષણના બંને જનીનો અલગ અલગ હોય
અને છતાંય તેમની વચ્ચે પ્રભાવીપણું અને પ્રચ્છન્નપણું એવા સંબંધ ન હોય અને બંને જનીન એકબીજાની હાજરીમાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય, એટલે કે બંને જનીન પોતાની અસર રજૂ કરે, પોતાનું લક્ષણ પ્રગટ કરે અને છતાંય મિશ્ર અસર વારસામાં ન આવે, તો આવી ઘટનાને સહપ્રભાવિતા કહેવાય. એટલે અહીંયા આપણે એ પણ ચર્ચા કરી કે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતામાં ફરક શું? તો અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતામાં એક જ ફરક છે કે અપૂર્ણ પ્રભુતામાં બંને વૈકલ્પિક જનીનો, એટલે કે એક જ લક્ષણના બંને જુદા જુદા જનીનોની મિશ્ર અસર વારસામાં આવે અને સહપ્રભાવિતામાં એક જ લક્ષણના બંને અલગ અલગ જનીનોની સ્વતંત્ર અસર વારસામાં આવે, પણ મિશ્ર અસર વારસામાં ન આવે સહપ્રભાવિતામાં. સહપ્રભાવિતામાં બીજું ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા, જે આ ચેપ્ટરમાં આગળ આપણે અભ્યાસ કરીશું. તો સિકલ સેલ એનેમિયા તો સિકલ સેલ એનેમિયામાં HB કેપિટલ A HBS, તો HB સ્મોલ s, તો HB કેપિટલ A સામાન્ય સ્થિતિ માટે જવાબદાર હોય છે અને HB સ્મોલ s સિકલ સેલ એનેમિયા માટે જવાબદાર હોય છે. હવે બંને જનીન અલગ અલગ છે અને એક જ લક્ષણ માટેના જનીનો છે હિમોગ્લોબિનના સંશ્લેષણ માટેના. HB એટલે હિમોગ્લોબિન. તો જે વ્યક્તિનું જનીન બંધારણ HB કેપિટલ A HB સ્મોલ s હોય એમાં બંને જનીનો વચ્ચે પ્રભાવીપણું પ્રચ્છન્નપણું એવા સંબંધ ન હોય, પણ આ બંને જનીનો એકબીજાની હાજરીમાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય, એટલે HB કેપિટલ A જનીન પણ અભિવ્યક્ત થાય અને HB સ્મોલ s જનીન પણ અભિવ્યક્ત થાય અને છતાંય બંનેની સ્વતંત્ર અસર રજૂ થાય, એટલે આ પણ સહપ્રભાવિતાની ઘટના થઈ. તો સહપ્રભાવિતાના બે ઉદાહરણ મનુષ્યમાં AB રુધિર જૂથ અને સિકલ સેલ એનેમિયા. તો આ બંને બાબતમાં અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતાની બાબતમાં મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ પડતો નથી. તો આપણે પ્રભુતાનો નિયમ અને કારકોના વિશ્લેષણના નિયમની ચર્ચા કરી. હવે અહીંથી આગળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.